હું રચનાત્મક કાર્ય સાથે વણાયેલી છું. પોલિટિકલ બેકગ્રાઉન્ડ નાનપણથી ઘરસુથીમાંથી છે. એટલે આ જે અત્યારે 5 વર્ષનું જે નરેન્દ્રભાઈનું શાસન હતું એ જોઈને હું પ્રભાવિત થઈ છું. મારા હસબન્ડ બી 10 વર્ષ પોલિટિક્સમાં એક્ટિવ હતા, એટલે એ રંગે પણ હું પહેલાંથી રંગાયેલી છું. મારા માટે આ નવું નથી, પણ અત્યારનો નરેન્દ્રભાઈનો જે રાષ્ટ્રીય વિકાસ કરી રહ્યા છે, સાથે ગુજરાતમાં આપણા સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, અમિતભાઈ, એ બધા સાથે મારે ગૌરવો છે પહેલાંથી જ. અને એમના જે કાર્યો છે એનાથી હું પ્રભાવિત થઈ અને મને પૂછવામાં આવ્યું એટલે મેં હા પાડી છે. કેટલી ખુશી આપને અનુભવી રહ્યા છો? આપનું નામ ડિક્લેર જવા થઈ રહ્યું છે. ખુશીમાં તો એવું છે કે અચાનક જ નામ મારું આવ્યું છે, એટલે ખુશી વ્યક્ત કરું કેવી રીતે કરું એ પણ હજુ મને સમજ નથી પડતી. છતાં હું મારું બેસ્ટ આપવા માટે પ્રયત્નશીલ રહીશ. તો આ હતા શારદાબેન. તેમનું કેવું છે કે તેમનું નામ જે ચર્ચામાં છે તેને લઈ તેઓ ખુશ છે. હારુન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.